સુરતની સુરભી ડેરીમાંથી 955 કિલો શંકાસ્પદ પનીર મળી આવ્યું છે। એસઓજીને બાતમી મળતા પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી રેડ કરવામાં આવી હતી। સુરભી ડેરીમાંથી શંકાસ્પદ 600 લીટર દૂધ, 90 લીટર તેલ, 200 કિલો પનીર અને પનીર બનાવવા માટે વપરાતું 7 લીટર એસિડ મળી આવ્યું હતું। 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે।